કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના મારે ફ્રેશ વ્લોગમાં. તો આજે રવિવાર છે. આજે મેં બહુ લેટ વ્લોગ ચાલુ કર્યો છે. વાગ્યા છે 4:30 અને આજે રવિવાર 4:30 થઈ ગયા છે. અહીંયા બધું ઘરનું કામકાજ ચાલુ છે એટલે બહુ અવાજ આવે છે એટલે દિવસે કંઈ વ્લોગ આજે મેં લીધો નથી. સવારે આજે રવિવાર છે એટલે બહુ લેઝી દિવસ. પડી જવાનું શાંતિથી, મોડા ઉઠવાનું, જમવાનું બનાવવાનું, જમવાનું, કામ કરવાનું એ હોય એટલે મેં આજે બ્લોગ નથી લીધો. હવે આપણે જઈ રહ્યા છીએ અત્યારે કેવડિયા. રેડી થઈ ગયા છે બધા. અમે 3 ફેમિલી જઈએ છીએ કેવડિયા. તો ચાલો આપણે કેવડિયા જઈએ, બતાવીએ તમને અમે ક્યાં જઈએ છીએ. કેવડિયા જઈને ક્યાં જઈએ છીએ એ બતાવીશું, બરાબર? તો ચાલો. આવી ગયા છે આપણે રવિવારીમાં આવતાની સાથે આપણી ખરીદી ચાલુ થઈ ગઈ છે. જો આ બધા મસાલા લઈ લીધા છે. હજી પ્લાસ્ટિક છે બેટા. ચાલો. આ લોકોએ આજે એટલી ખરીદી કરી છે ને કે થેલીને એમ બધું ખૂટ્યું છે. જો એક થેલી અહીં ભરી, ડેકી આખી પેક, આખો થેલો પેક. કેવું છે? બસ મળતા જઈએ એમ. એક થેલી આવી રહી, આખું ભરેલું, આ ડેકી આખી ભરેલી. કશું શરમ ના એટલે તમને અહીં આવે એટલે તમને ભૂખા કાઢતા જ આવડે છે એમ. બરોબર. આ તો એક બાઈક, એક આપણું બાઈક એકલું નહીં, એક બેન 3 જોડે આવ્યા. બોલો, એકનું ઓછું પડતું હતું. પેલા જે આવ્યા છે આ મનીષાબેનના ત્યાં આચાર્યમાં છે, જે આપણે લગભગ પેલો સરસ્વતી માતાવાળો વિડીયો હતો ને એમાં હતું. ચલો અમેરિકન મકાઈ આજે ખાઈશું તો કંઈક બનાવીશું ખરા. લઈ લીધી એટલે કંઈક બનાવીશું ને ખાઈશું. ચલો જઈએ. ચાલો તે બધા ખરીદી કરીને આવ્યા. બધાને ભૂખ લાગી ગઈ છે. આવી ગયા છે આપણે પાણીપુરી ખાવા માટે. ચાલો પાણીપુરી ખાઈ લઈએ હવે. આને કે સાથી માનવભાઈને હુમલા કરી દિયા. શું જો આટલું બધું લઈને આવ્યા. આ કંઈક કરવું પડશે આનું. આ જોયું જતું નહીં મને. કશું નહીં બનાવતા. કમ ભાઈ? બોલો શું કહો છો તમે? બોલો. હા તો હું લઈને આવ્યો તો. વેરી ગુડ.